સુરતથી સમાચાર કે જ્યાં વરાછા એસબીઆઈ લૂંટ કેસના આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું છે અને પોલીસના ફાયરિંગમાં લૂંટના આરોપી શુભમે પોલીસ પર પણ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની વિગતો મળી રહી છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપી શુભમ પર સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હોવાની વિગતો મળી છે। આરોપીને તપાસ માટે લઈ ગયા તે દરમિયાન ઘર્ષણ થયું હતું। આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો છે। तो आरोपी ने सारवार अर्थे अत्यारे तो होस्पिटल लई जवायो छे, परंतु आ फायरिंगनी आखी जे घटना छे तेमां एसबीआई लूंट केसना आरोपी पर पोलीसनुं फायरिंग हतुं अने वळतुं पण फायरिंग थयुं छे। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા બલદેવ। આખરે ફાયરિંગનો આખો મામલો છે, શું હતી સમગ્ર ઘટનાક્રમ અને હાલ શું કાર્યવાહી? જે રીતે થોડા દિવસ અગાઉ સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકની અંદર 7 જેટલા ઈસમો છે હથિયાર વડે જ્યારે ઘૂસે છે અને તમામ લોકોને બંધક બનાવી અને અંદાજિત 50 લાખની જે લૂંટ ચલાવી અને ફરાર થઈ જાય છે। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવે છે। ત્યારે પોલીસે સીસીટીવી અને જે સર્વેલન્સના જે માહિતીના આધારે આખરે જે બિહારથી જે રીતે કહી શકાય યુપી બિહારથી 2 આરોપીની જે ધરપકડ કરવામાં આવી હતી અને અંદર મુખ્ય જે આરોપી છે શુભમ તેને જે ધરપકડ કરી અને જ્યારે સુરત લાવવામાં આવે છે કોર્ટની અંદર રજૂ કરી અને જે રિમાન્ડની માંગણી કરી હતી। ત્યારબાદ જે રીતે આરોપીઓ દ્વારા જે રીતે લૂંટ કરી અને જ્યારે ફરાર થયા હતા ત્યારે સુરત જિલ્લાની અંદર કનસિયા જે ગામ છે તેની અંદર પોતાની જે બાઇક છે અને આ જે રિવોલ્વર હતી તે સંતાડી હતી। તેનું જે પંચનામું કરવા માટે જ્યારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે આરોપીને સાથે લઈ અને જ્યારે પહોંચે છે તે દરમિયાન આરોપીઓને પહેલેથી જ ખ્યાલ હતો કે પોતે અહીંયા જે રિવોલ્વર સંતાડી છે તે આધારે જે રીતે પોલીસ જ્યારે તપાસ કરતી હતી ને તે દરમિયાન આરોપીના નજરની અંદર પોતાની જે રિવોલ્વર સંતાડેલી જે ધ્યાને આવતાની સાથે જ આરોપીએ આ રિવોલ્વર સુરતના જે ક્રાઇમ બ્રાન્ચના જે પીઆઈ વાળા કરીને છે તેના ઉપર જે ફાયરિંગ કરવાનો જે પ્રયાસ કર્યો હતો અને તેના કારણે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી। જ્યાં ત્યાં હાજર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જે કોન્સ્ટેબલો હતા, જે એસીપી જે કિરણ મોદી હતા તેમના દ્વારા ખાસ કરીને આરોપીને પકડવા માટેની જે તજવીજ હાથ ધરી અને આખરે જે પીઆઈ વાળા દ્વારા જે પગના ભાગે આ જે શુભમ છે જે આરોપી છે તેને ગોળી છે તે મારવામાં આવી હતી અને આખરે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા જે આરોપી ભાગે તે પહેલાં તેને પકડી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। અત્યારે જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસ જે છે તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી છે અને તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે રીતે 50 લાખની લૂંટ ચલાવાય છે અને ભર બપોરે જે રીતે તમામ જે બેંકના કર્મચારીઓ છે, કસ્ટમરો હતા, તમામ લોકોને બંધક બનાવી અને રિવોલ્વરની અણીએ 50 લાખથી વધુની જે લૂંટ ચલાવી હતી તે આરોપી જે મુખ્ય આરોપી જે કહી શકાય છે શુભમની જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી અને જ્યારે જે બાઇક મળ્યું હતું ત્યાં પંચનામું કરવા લઈ જવામાં આવે છે અને તે દરમિયાન આ આરોપીઓ દ્વારા જે રીતે પોલીસ ઉપર ફાયરિંગ કરવાનો જે પ્રયાસ કર્યો હતો અને સ્વ બચાવની અંદર પોલીસે જે એક રાઉન્ડ ફાયરિંગ છે તે આરોપી ઉપર કર્યું હતું અને પગના ભાગે જે ડાબા પગના કહી શકાય છે ડાબા પગના જે નીચેના ભાગની અંદર જે ગોળી વાગતાની સાથે અત્યારે આરોપી શુભમ છે તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે જે લાવવાની તજવીજ છે તે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। ઘટના સ્થળે જે ક્રાઇમ બ્રાન્ચના એસીપી જે કિરણ મોદી છે, ડીસીપી છે, ભાવેશ રોજિયા સહિતના અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને સ્થાનિક પોલીસને પણ આ બાબતે જાણ કરતાની સાથે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને અત્યારે પંચનામાની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। એટલે ચોક્કસ એક આ પોલીસનો જે સંદેશ છે કે ગુજરાતની અંદર કોઈ પણ ગુનાને અંજામ આપશો તો આખરે છેલ્લો પોલીસ પોતાનું જે છે રૂઆબ છે તે બતાવી શકે છે। પોલીસ થી બચી નહીં શકાય, કારણ કે કોઈ પણ અંદાજ હોય, કોઈ પણ સિટી હોય, કોઈ પણ જિલ્લાની અંદર બહારના આરોપી અથવા તો ગુજરાતના કોઈ પણ આરોપી જ્યારે ગુનાને અંજામ આપશે તો તેમની હાલત આવી જ થશે, તે એક સ્પષ્ટ સંદેશ કહી શકાય છે। જી બિલકુલ બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે બેંક લૂંટના આખા મામલાની અંદર હવે આરોપી શુભમ છે તેને પકડી લેવામાં આવ્યો છે અને તેને પર આખરે ફાયરિંગ થયું અને સામસામે ફાયરિંગની અંદર શુભમને તો પકડી લેવાયો છે, પરંતુ આખા આ મામલાની અંદર શુભમ અને તેની સાથે અન્ય કોણ સંડોવાયેલું હતું એ તમામ બાબતો પણ હવે સામે આવી શકે છે।